બહુ દિવસ પછી લગભગ 2 વર્ષ પછી મેં અને ધીરણભાઈ આજે કોર્ટની અંદર ભેગા થયા અને આજે આ અમારી ઉલટ તપાસની અંદર સારી એવી તૈયારી હતી, પરંતુ સંજોગો વસાવત કામ ચાલી ના શક્યું. શું કહેશો ધીરણભાઈ? આ બધો વરસાદનો માહોલ છે એટલે ઉલટ તપાસમાં તારીખ જ પડવાની હતી, કારણ કે વાદળ ને વાવાઝોડું સમજાર આવી શકે એવી સંભાવના હતી. એટલે માસીએ રિક્વેસ્ટ કરી હતી કે વાવાઝોડા ઉમરથી ઘરે નહીં જવાય તો મને તારીખ આપશે. તો આજે જે ઉલટ હતી એની અંદર ફરી એક મુદત પડી ગઈ અને એ બધાને અમને 1000 રૂપિયા વધુ મળી, જેથી મારા જે અસીલ છે એ બહુ દુઃખી છે. અને કંઈ વાંધો નહીં, પણ આજે એ જે થયું એ સારું થયું. વધુ અમને અંદર ઉડાણપૂર્વક અભ્યાસ કરવા મળશે. અને એમણે ધીરણભાઈ આજે એક 17-97ના કાગળોની એક વસ્તુ શોધી લાયા. હજુ વિશેષ શોધી એટલે વિશેષ સારી રીતે ઉલટ લઈ શકીએ, એટલા માટે અમને તક મળી. ધીરણભાઈ, વાત છોડો, કોર્ટની વાત આવે. આપણે અહીંયાથી જે આનંદ લઈ રહ્યા છે ગેલેરીથી કોર્ટની, શું આ અદાલત વાતાવરણથી શું અનુભવો છો? વાતાવરણ ખૂબ સુંદર છે. આ વાતાવરણ આટલી ગરમીથી આપણને રાહત આપી રહ્યું છે. તમને રૂમમાંથી અહીંયા એટલા માટે લાવ્યા છે કે તમે આ વાતાવરણનો અનુભવ કરી શકો. ખૂબ સુંદર વાતાવરણ છે અને જોઈશું. અને વરસાદી માહોલ જામેલો છે અને આ ગોત્રી વિસ્તાર આવેલો છે અને આ પ્રોપર ગોત્રીના જ છે. એમનું ઘર નજીક છે અને એટલે એમને જમવાની બી સારી એવી ગરમા ગરમ તક મળી રહે છે. વિશે તમારો લાભ જે મળે છે? હમણાં તો મારો શ્રાવણ મહિનો ચાલે છે. એક ટાઈમ ખાતો નથી, એક ટાઈમ ટાઈમ સાકર. તો આ હતા ધીરણભાઈ અને ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકર અને મારા પરમ મિત્ર છે. નામ છે એમનું ધીરેન અને પડી રહ્યો છે બહાર રેન. નામ છે એમનું ધીરેન અને પડી રહ્યો છે બહાર રેન. એમને ના મળું, એમને ના મળું તો મને લાગે બેચેન. નામ એમનું ધીરેન. એમની સાથે તમે મળો તો દૂર થઈ જાય તમારું ધ્યાન. નામ એમનું ધીરેન. એમને મળો તો દૂર થઈ જાય તમારું બેચેન. નામ એમનું ધીરેન. અગર ખિલાફ હો તો ગુનેગાર. આ ત્યાંથી કરતી હતી.